नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकावती सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदमोक्षदो चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी उजेन्द्रमो सुमंगलम नमः समरिसाराय स्वानुभूत्या तथा स्थिति स्वभावाय भवाय सर्वाः विभाव नियुक्त निराकार। परमात्मा प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्मा प्रकाशનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ। એમાં 75મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે। આ ગાથા એનો અન્વયાર્થ ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ આપેલ પ્રવચનનો કેટલોક ભાગ કર્યો છે। હવે આજે શેષ ભાગ લેવાને બદલે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે 65-66ની સાલમાં પ્રવચન આપેલ તે આખું પ્રવચન આપણે લઈશું, કેમ કે આ ગાથા ઉપર જે પ્રવચન આપેલ એમાંનો જે શેષ ભાગ બાકી છે એમાં સાઉન્ડ ક્વોલિટી ઘણી ખરાબ છે, એટલે આપણે આ પહેલાના પ્રવચનમાંથી આખું જ પ્રવચન ગુરુદેવનું લઈએ છીએ। તો 75મી ગાથા ઉપર પ્રવચન છે, એનો નંબર છે 120, તે આપણે લઈએ છીએ। તે પહેલા સહેજ પુનરાવર્તન કરીએ છીએ કે આ ગાથામાં આચાર્ય ભગવાને એમ કહ્યું કે આત્મજ્ઞાન વિનાના શાસ્ત્ર આદि જ્ઞાનનું પણ કંઈ પ્રયોજન નથી, કારણ કે વિતરાગ સ્વસંવેદન જ્ઞાન વિનાનું તે તપ પણ જીવને શીઘ્ર દુઃખનું કારણ થઈ પડે છે। સંવત 2492 મહાવદ એકમ રવિવાર તારીખ 6/2/66 દિને પૂજ્ય શ્રી કાંજી સ્વામીનો શ્રી પરાંત પ્રકાશના બીજા અધિકારની ગાથા 75 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન, પરમ પ્રવચન નંબર 120। યોગેન્દ્ર દેવ મુનિ દિગંબર મુનિ 900 વર્ષ પહેલા થયા છે। એમણે આ શાસ્ત્ર સર્વજ્ઞના અનુસારે જે બોધ અનાદિનો હતો એ બોધથી લખ્યું છે। 75 જો ફરી નથી તો શબ્દ જન નિયબોહન બાહેરો નાનવી કજુન તેણ દુઃખ કારણ જૈન તો જીવન હોય ખણેણ। જો શબ્દાર્થ નિર્બોધાત आत्मज्ञान से बाहर શું કે છે? આત્મા જે છે એ શુદ્ધ શાંત રસનો પિંડ આત્મા છે। અકસાય શાંત 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 ધીમ એવા આત્માનું અંદર જ્ઞાન એ શાંતિના આનંદ સાથે પ્રગટેલું જ્ઞાન, એ જ્ઞાન જ આત્માને જ્ઞાન કહેવામાં આવે છે। એ જ્ઞાનથી બહાર સમજાણું કાંઈ? આત્માનું જ્ઞાન એટલે કે સ્વરૂપ શુદ્ધ ચૈતન જે અકસાય વીતરાગ શાંત રસનું તત્વ આખું એનું જ્ઞાન જેમાં આત્માને એ જ્ઞાનથી શાંતિ થાય, શાંતિ। એવા આત્મજ્ઞાનની શાંતિ વિનાના જ્ઞાનને બાહિરનું જ્ઞાન, શાસ્ત્ર વગેરેનું જ્ઞાન, લૌકિકની વાત તો નહીં, લૌકિકના બુદ્ધિ આ સંસારની વકીલાતની ડાક્ટરની એ બધી તો દુઃખમય છે, એ બુદ્ધિ દુઃખમય છે, પણ આત્માના જ્ઞાન વિનાનું શાસ્ત્ર આદિનું જ્ઞાન, ये ज्ञान वगैरह ज्ञान भी उस ज्ञान से कुछ काम नहीं। ये ज्ञान थी पण आत्माનું કાંઈ જરીએ કાર્ય થતું નથી।
રમેશભાઈ વકીલાતનું જ્ઞાન એ દુઃખરૂપ વિશેષ, આ શાસ્ત્રનું જ્ઞાન દુઃખરૂપ થોડું પણ દુઃખરૂપ એ છે. અશુભ ભાવ છે ને શુભ ભાવ છે એટલી અપેક્ષા, મિથ્યાતની અપેક્ષા સરખી. શાસ્ત્રના ભણતરમાં શુભનો વિકલ્પ છે. શાસ્ત્ર જ્ઞાન લૌકિક જ્ઞાનમાં અશુભ રાગનો ભાવ છે, એ મહાન દુઃખરૂપ છે. અહીં તો અંતરના આત્મજ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા, જેના જ્ઞાનના અંતર શાંતિ, અનંતાનુબંધીનો અભાવ એટલી શાંતિ, મિથ્યાત્નો અભાવ એટલો નિસંદેહ પ્રતીતનો ભાવ, એવા આત્માના જ્ઞાન વિના શાસ્ત્રનું જ્ઞાન પણ કાંઈ પ્રયોજનનું નથી, કાંઈ આત્માને કાર્યકર નથી. એની વાત છે ભાઈ. એ હજી હવે આવશે. આ તો કાંઈ પ્રયોજન નથી એટલું સિદ્ધ નહીં કરે. પણ આત્માના અંતર્જ્ઞાનના ભાન વિનાના જેટલા જાણપણા એ દુઃખરૂપ છે. એને અભિમાન થાય, અને આ થાય, આ કર્યું ને આ જાણ્યું ને આ કર્યું ને રખડ વિકલ્પની જાળમાં એ છે. ક્યાં કે વિતરાગ સંવેદન જ્ઞાન રહિત આત્માના રાગ અને વિકલ્પ રહિત સ્વચૈતનનું પ્રત્યક્ષ જ્ઞાન, એવા સ્વસંવેદન જ્ઞાન રહિત શીઘ્ર જીવ કો તપ મુનિપણું હોય, 12 પંચ માવર્ત હોય, બે વાત એટલું શાસ્ત્રનું જ્ઞાન અને મુનિપણું. ये जीव को दुख का कारण है, शीघ्र ही दुख का कारण है. बराबर. हाँ 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 हाँ. तो સમજાવવાના સંસારના ભાવો સંસાર માટે થાય, શુભ અશુભ ભાવો એ તો દુઃખરૂપ છે, દુઃખનું જ કારણ છે. વસ્તુ દુઃખરૂપ નથી હોય, એનો ભાવ. બરાબર. વસ્તુ દુઃખરૂપ નથી. આ બહારની ચીજો એ કઈ દુઃખરૂપ નથી, સુખરૂપ નથી. એણે કરેલા વિકારી ભાવ એ દુઃખરૂપ છે. સમજાય છે કાંઈ? અહીં તો એ ઉપરાંત જરી શાસ્ત્રના ભણનારાઓ, દેવગુરુને માનનારાઓ અને મુનિવ્રતના પાળનારાઓ એને કે છે કે તારું ભણતર એ જ્ઞાન જ નથી. હા હા હા. રેકર્ડમાં ઉતરવા માટે તો ઉતરે છે. હા છે શું જોન બે વાત, જ્ઞાનંપી ને તપ, બે શબ્દ લીધા. ભાઈ ભગવાન આત્મા એકલો શાંત સ્વરૂપ, ચૈતનની શાંતિ, જેના એકલો અકસાય સ્વભાવ, જેના શાંત બરફ જેમ છે એમ પ્રભુ આત્મા શાંત શિલા છે, શાંત શિલા આરૂપી છે. ભગવાન આત્મા અકસાય પુણ્ય પાપના જેટલા વિકલ્પ રાગ છે એ દુઃખરૂપ છે, એનાથી રહિત એનું સ્વરૂપ શાંત શાંત શાંત. એટલું ધીમ તો યાદ વળી બોલાવ્યું કે તમારું સીતો શશી શિલા શશી કાંતની જ્યાં વિશ્રાંતિ લઈ વળી મગજમાં જી એમાં અહીં આવી ગયું શીતળ શિલા શશી કાંતની સંવત્સરણમાં આવે છે. ભગવાન પાસે જાય છે ને ઇન્દ્રો, અને વચમાં શીતળ શિલા શશી કાંતની તે ઇન્દ્રો પૈસા જરી બે છે, કે છે કે એ તો નહીં. શીતળ શિલા શશી કાંતની ભગવાન આત્મા, જેના શાસ્ત્રના જ્ઞાનનો પણ વિકલ્પ છે તે અશાંતિ છે. બરાબર. હા 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 હા, સારી વાત બની. એ જ્ઞાની શીતળ શાંત 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 શીતળ શિલા શશી કાંતની જાણી ચંદ્રમાં
શીતળ કિરણો ફૂટતા એમ શીતળ સ્વરૂપ ભગવાન આત્મા. એમાં ઇન્દ્ર વિશ્રાંતિ લે, આત્મા એમાં એકાકાર થઈને વિશ્રાંતિ લે. એવા જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? એ જ્ઞાન વિનાનું કે છે શાસ્ત્રનું જ્ઞાન હો, વ્યાકરણને, આને, અર્થને, શબ્દાર્થને સમજાય છે, સંસ્કૃતને, અને શાસ્ત્રના જ્ઞાન આચાર્યને, સુજ્ઞાનને, છાણાંગને, સમયસારને, પ્રવચનસારને, નિયમસારને. હા હા કહે છે પ્રભુ પરમાત્મા સર્વજ્ઞ દેવ ત્રિલોકનાથ દેવ ફરમાવે છે. ભાઈ આ તો મુનિ કે છે, દિગંબર મુનિ 900 વર્ષ પહેલા જંગલમાં સંત બેસતા હતા. એ કહે છે કે અરે ભગવાન પરમાત્મા એમ ફરમાવતા હતા. અને એમ છે ભાઈ તારું જ્ઞાન અંતરમાં શાંતિને સ્પર્શીને જે જ્ઞાન આવે, જેમાં અવિકારી સમ્યક જ્ઞાન શાંત વિતરાગ પિંડ પ્રભુ, વિતરાગી એકલો પિંડ જેમાં વિકલ્પનું ઉઠવું પણ દુઃખ રૂપ લાગે. શાસ્ત્રનું ભણતર પણ જ્યાં દુઃખરૂપ છે. ભાઈ હા હા એ વિનાનું જે શાંત પ્રભુ ચૈતન ભગવાન, એને અંતર સ્પર્શીને ચૈતનની નિર્વિકલ્પ શાંતિને સ્પર્શીને જે જ્ઞાન થાય એ જ્ઞાનથી પ્રયોજનભૂત છે. એ આત્માને શાંતિને મોક્ષનું કારણ છે. એ સિવાય કહે છે કે બાપા શાસ્ત્રના જ્ઞાન ભણતર તારા અભિમાન કરીને મારી નાખશે તમે. હા 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 રતિભાઈ, રતિભાઈ હવે આમાં રૂપિયા શું કરતા છે? રૂપિયા કુતા ન કરે, એના તરફનો મમતા ભાવ, આકુલતા, દુઃખ ને દુઃખ. અહીં તો કે છે કે રાગ ઘટાડીને મંદ કરીને કઈ દાનમાં દે, રાગ મંદ એ દુઃખ. હા 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 એ તો ઠીક, પણ કે છે કે પંચમહાવર્તના પરિણામ થવા રાગ મંદનો વિકલ્પ છે એ દુઃખ. એની વાત છે બાપુ. એને કોઈ દી આત્માની વાત, ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ સત શાશ્વત આનંદનો કંદ એની વાત સાંભળી નથી. ધર્મને બાને એને ઢહડા કર્યા, પણ ધર્મ કોને કહેવો ભાઈ? જેમાં શાંત થઈને ઠરે. હા 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 જેમાં શાંત. એક અહીં તો ભગવાન આચાર કે છે યોગીન્દ્ર દેવ દિગંબર મુનિ જંગલમાં વસનારા, એને ક્યાં દુનિયાની પડી છે? ક્યાં દુનિયાને ઠીક લાગશે કે નહીં ઠીક લાગે? નવીનભાઈ આશે ભાઈ પ્રભુ તારો રસ ને શાંત અકસાય રસ છે ને બાપુ, એમાં શાસ્ત્રના ભણતરનો વિકલ્પ પણ દુઃખરૂપ છે. હા હાથે કોઈ મંદ થાય એ દુઃખરૂપ ભાવ છે એમ કે છે. એ મોકળો ન થાય, એ બંધાઈ જાય છે દુઃખમાં. હા રાજ નાખી જાય છે ને. ભગવાન શાંત થા બાપુ, તારું સ્વરૂપ જ આમ વિકલ્પની એ ખબડાટ ઉઠવો, આમ શાસ્ત્ર તરફનો વિકલ્પ ઉઠવો ભાઈ, એ દુઃખરૂપ છે ભાઈ, તને ખબર નથી. હા 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 બરાબર. એ તો શાંત અકસાય સ્વરૂપનો જ એકલો સાગર આત્મા છે. અકસાય કહો કે વિતરાગ કહો કે શાંત શાંત શાંત, એમાં જેટલું આમ ભણતર તરફ શાસ્ત્રના બોજાના તરફ જાઉં, એ કહે છે વિકલ્પનો બોજો છે, દુઃખ છે ભાઈ. હા હા મનીષભાઈ
હવે આ કે છે કેટલાક ભગવાન ભાઈ એ તો વાત સમજવા માટે કે વ્યવહારથી આ થાય. ભાઈ શાસ્ત્રના જ્ઞાનથી પણ કહે છે કે મારે કામ નથી અહીં તો એમ કે મારું પ્રયોજન એનાથી ન સિદ્ધ થાય. અરે એ નહીં પણ તપ મુનિ પણ તપ છે ને વિતરાગ સંજના રહી તપ મહાવ્રત પંચ મહાવ્રત 28 મૂળગુણ મહિનાના ઉપવાસ શરીરને ખાક ઘટકા કરીને ખાર છાંટે તો ક્રોધ ન કરે એવી જેની ક્રિયા તપ એ પણ આ અંતર જ્ઞાનાનંદ પ્રભુ શીતળ છાયા જેમ એના તરફ જયો નથી, એનું વલણ અંતર અનુભવ્યું નથી. એ વિનાના તારા તપ આદિ બધા શીઘ્ર દુઃખનું કારણ છે. બરાબર. સમજાણું કાંઈ? બીજી ભાષા એ કહીએ તો વ્યવહાર રત્નત્રય નિશ્ચય વિનાનું દુઃખ છે, અને નિશ્ચય સહિત હોય તો એ તો દુઃખ છે એમ કે છે. નંદભાઈ જોડે નિમિત્ત કીધું હતું ને, નિયતનો હેતુ ને કારણ ને ભગવાન ભાઈ તું તો કોણ છો તને ખબર નથી ભાઈ. એમાં ડોક્યું આમ ઊંચું કરવું આમ ભગવાન કહે છે સાંભળો વિકલ્પ કરવો એ કે છે દુઃખ છે. બરાબર. હા 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 એની મોચપ એને કેમ બેહે જ્યાં ત્યાં ભિખારી થઈને માયા કરે છે. કોઈ મને મોટો કે કંઈક જાણપણાથી કંઈક મોટો કે કંઈક બ્રહ્મચારી છું એમ કરીને મોટો કે કાંઈક હું ત્યાગી છું વ્રતનો ત્યાગી છું બહારનો ત્યાગી છું એમ કંઈક મેં અરે ભગવાન શું છે પણ તમે રતિભાઈ બહુ વાત પણ આ તમારા પૈસા વાળાનું શું ક્યાં ગયું? ધૂળમાં નથી. કોણ કે છે પૈસા વાળા સુખી છે? ભગવાન કે છે દુઃખી છો પૈસા નહીં લઈને નહીં. દુનિયા ગાંડા તો ગાંડા જ નથી. ગાંડાની હોસ્પિટલમાં ગાંડા જ વાતું કરે ને. ગાંડા છે બધા પાગલ. અમિતભાઈ પાગલ તો પાગલની વાતું કરે. કાંઈ તો ભગવાન ત્રણલોકના નાથ જૈન વિતરાગ પરમેશ્વર જેની વાણીમાં આવ્યો અહીં તો છેલ્લામાં છેલ્લી વાત તત્વની છે. હા 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 હાય તું તો પ્રભુતાના શાંત સ્વભાવના રસ્તી પડેલો. આમ આમ એ વિકલ્પની વૃત્તિનું ઉત્થાન ઉઠે એ આ ભાઈ કે છે એનાથી મારે શું પ્રયોજન? સમજાય છે કાંઈ? આત્માને એનાથી શું કાર્યની સિદ્ધિ છે એમ કે છે. આ જેને કારણ કહ્યું બીજે ઠેકાણે એને ના પાડી કે કાર્ય એનાથી મારું કાર્ય કાંઈ થાય એમ કે છે. સમજાણું કાંઈ? અરે હું પોતે જ અતિન્દ્રિય આનંદનો રસ છું. એમાંથી મારે આ વિકલ્પ ઉઠાવવો ભણતર શાસ્ત્રનો તે કસાય મનથી અભિમાનથી ઉઠાવે. અમે આમ છે અમને આવડે એ તો વળી મહાદુખીના ડાળિયા. સમજાણું કાંઈ? અમને આવડે છે, અમને આવડતું નથી. અમે કઈક આગળ વધ્યા છીએ જાણ્યામાં. એવા અભિમાનીઓ તો મહા દુઃખી ને દુઃખી મિથ્યા થઈ દુઃખી કેમ કે છે. બરાબર. હા હે જાહેરાત કરે છે પોતાની હું કઈક છું એમ મને કોમ ગણો કઈક ગણો. એવા નહીં અહીં તો કે છે. અહીં તો અંદરમાં જે એને શાસ્ત્રનું જ્ઞાન થયું છે હજી તરફના પર તરફના વલણવાળો એવો વિકલ્પ તે મારા કાર્યને શું સિદ્ધ કરશે? હા સમજાણું કાંઈ? ભાઈ ભાઈ વાતું ભાઈ હા પ્રભુ તારા ઘરની વાત છે હો. આ
પણ એને ઘરની વાત ગોઠવી નથી. બહારથી કંઈક બહારના વલણથી કંઈક અંદર ધર્મ થઈ જાય ને, કે છે કે વિકલ્પ બહારનો એ શાસ્ત્ર જ્ઞાન એ જ્ઞાન જ નથી, એ વ્યભિચારી જ્ઞાન છે. હા હા, સમજાણું કાંઈ? અને પંચમાવર્તના પરિણામ એ શુભરાગ એ વ્યભિચારી ભાવ છે. ભાઈ તને ખબર નથી, એ દુઃખરૂપ છે. ક્યાં ગીરી ગયો ક્યાંય ગીરી ગયો ક્યાંય એની એને ખબર ન મળતા. કોઈ વાત કોઈ કરે સમાય નહીં ને એમ. ઓ હારી વાત છે બાપા. ભાઈ હે અનાદિથી છે ભાઈ. નિગોદના પેટ મોટા છે બાપા, નિગોદના પેટ મોટા. અહીં મરીને બધાને હંગર છે. એક શરીરમાં અનંતરાજી ભાઈ. તત્વનો વિરોધ કરનારા આવો તત્વ છે એમ નહીં સમજનારા, એને દળાઈને પ્રતિષ્ઠાનું માનને ખાટલા, એ બધા મરીને નિગોદમાં જવાના છે. હા હા, નિગોદના પેટ મોટા કે જે ઘણા જીવો જઈને ત્યાં હંગરે. એક શરીર જ નિગોદનું કહ્યું છું ને, કેટલા સાગરોપ સુધી રહે શરીર એક હો, એમાં નિગોદના જીવ આવે ને જાય શરીરનું. ઓલું અંતરપૂર્ણ સ્થિતિ અવધારી કે ઠીકાતે મોટું શરીર છે ગુનાઈ. હા 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 ભાઈ, તારો સ્વભાવ તદ્દન નિવૃત્ત. એમથી કે છે એવા ઉસ જ્ઞાન છે કુછ કામ નહીં છે. એવા શાસ્ત્ર જ્ઞાનથી બીજા ભણતરના અભિમાન એનાથી તો શું કાંઈ ધૂળી નથી. સમજાણું? આમાં વકીલાતના શું કહેવાય તમારા ડાક્ટરના એમએના પૂંછડા, આ બધા ધોંધા વેપારના ચોપડીઓના, આ નવનીતભાઈના શું કહેવાય પાવર હાઉસના. હા હા હા, વિતરાગને કઈ કોઈની શરમ છે? હા હા હા, પ્રભુ ભાઈ તારે શાંતિ જોતી હોય તો આ રસ્તો લે. એ બધું ભૂલી જાઓ. એ શાસ્ત્રના જ્ઞાનથી મને આમ કાંઈક તો થાય છે કે નહીં? કાંઈક તો થાય છે ને, ધૂળે નહીં થાય છે. એટલે અને અમે દયા દાન પાડીએ છીએ, રાગ મંદ કહીએ છીએ, મહાવ્રત પાડીએ છીએ, મહિનાના અપવાદ કહીએ છીએ. કાંઈક તો થશે ને, ધૂળે નહીં થાય કાર્ય. લે દુઃખરૂપ છે એમ કે. હા હા હા, તે વિતરાગ કે હોય. સમજાણું કાંઈ? ક્યાંક શીઘ્ર જીવને દુઃખનું કારણ હોતા હૈ. ભાવાર્થ એટલો શબ્દાર્થ કર્યો. निदान बंद आदि 3 शल्यों को आदि ले, माया सल मिथ्या सल. समझाई से खाए निदान सल. ઊંડામાં 3 શલ પીડ્યા છે જ્ઞાનીને. ગમે એટલી વાતો કરતો હોય પણ એને ઉંદર મીઠાશ. રાજની મીઠાશ વર્તે છે. કે છે નિદાન જ છે તારે તો. મિથ્યાત્વનું નિદાન, માયાનું નિદાન. ઊંડે એના ફળ કઈ મળે એવી જ ઈચ્છા અંદર છે. આનંદની શાંતિનો અંતર અનુભવ નથી. સમજાણું કાંઈ? હે વચનામૃત વિતરાગના કર્મ શાંત રસમો ઔષધ જે ભવરોગના કાયરને પ્રતિકૂળ. વિતરાગના વચનો શાંત રસને સમજાવનારા ભગવાન શાંત વિતરાગપણે આત્મા છે. એને બતાવનારા એ એમ કે છે, વિતરાગના વચનામૃતો એમ કે છે કે તારા અમૃતના સ્વાદના ભાન વિનાના જ્ઞાન
એ તને કાર્ય સિદ્ધિમાં જઈએ મધુ નથી ભાઈ, એ તને દુઃખરૂપ છે. હા, કાયર જીવું ને અંદરથી આ તો લોભ થઈ જાય છે, લોભ થઈ જાય. એ નવનીતભાઈ આ બધું સાંભળ્યું છે ને એને બધા ઘણા પાસે. હા 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 કે ભાઈ સ્વર્મ શાંત રસનું પાણી એ તારા નિર્વિકલ્પ શાંત રસને બતાવવા માટે તારી વાણી છે. પેલો વ્યવહાર વિકલ્પ છે એ તો અંદર ભાન થયું એટલે જાણવા માટે હો, આદરવા માટે નથી. દુઃખરૂપ છે. જ્ઞાન બંધ આદિ ત્રણ છલ આદિ સમસ્ત વિષયાભિલાષ રૂપ વિષય કે પરની અભિલાષા સોનું વેદન ચૈતનની શાંતિ 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 શાંતિ. એકલો જેના શાંત રસના એક સ્વાદ આવ્યો, જેને આ વિકલ્પો દુઃખ રૂપ લાગે એની એને હોંશ કઈ રીતે હોય? સમજાય છે કાંઈ? મનોરથ કો એનો મનનો રથ જ્યાં ફરતો હોય કે છે. ભગવાન આત્મા એકલો અરાજી વિતરાગ સ્વભાવ સ્વરૂપ એવી જ્યાંના અંતરદ્રષ્ટિનું જ્ઞાન થયું નથી, એના મનોરથો તો વિકલ્પમાં દોડ્યા કરે. विकल्प जाओ रूपी अग्नि की ज्वाला. हाँ 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 देखो ये शुभादी विकल्पની જ્વાળ એ છે, અગ્નિની જ્વાળ છે કે છે. સમજ લીધું છે ને બધું વિકલ્પ જા. શુભ શાસ્ત્રના ભણતરનો વિકલ્પ, ભણેલાનો જ્ઞાનનો ભાવનો વિકલ્પ. આંકવું પડે માણસ હો આગળ. પણ હવે ઘણા રઢાઈ ગયા છે કે ને હરજીભાઈ? એવી જ્વાળા અગ્નિની ઉઠે છે કે છે વિકલ્પની. હા 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 એનાથી રહિત जो निज संज्ञ ज्ञान है, देखो जो निज संज्ञ ज्ञान है, चैतन 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 નું અંતર જ્ઞાન છે, જ્ઞાનનું જ્ઞાન છે, શાસ્ત્રનું જ્ઞાન નહીં, જ્ઞાનનું જ્ઞાન છે. અંતરમાં વેદનમાં જ્ઞાન શાંતિને વેદે છે, એવું જ નિજ જ્ઞાન. उससे रहित बाह्य पदार्थों का शास्त्र द्वारा ज्ञान है, उससे कुछ काम नहीं. એથી બાહ્ય પદાર્થો એ બધા નિજ પદાર્થ સિવાય બાહ્ય પદાર્થ એમ લેવું. નિજ અને પર એ બધું શાસ્ત્રનું જ્ઞાન સદરી બધું બાહ્ય પદાર્થનું જ્ઞાન છે. હા કે છે એ ભગવાન નિજ સંજ્ઞ જ્ઞાન એનાથી रहित बाह्य पदार्थों का शास्त्रों द्वारा ज्ञान, उससे कुछ काम नहीं. એનાથી આત્માનું કાંઈ કાંઈ સિદ્ધ થતું નથી. હા कार्य तो एक निज आत्मा के जानने से है. कार्य तो एक भगवान आत्मा જ્ઞાનનું જ્ઞાન, એ જ્ઞાન એટલે આત્મા એનું જ્ઞાન, એનાથી કાર્ય છે. લ્યો આમાંથી એક જ માર્ગ કયો ભાઈ પાછો? હા 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 બે માર્ગ એમ નો થયા ભાઈ. દુર્યંગ મુખ મગી કીધું ને સગાળામાં કઈ બધે કઈ અહીં કહીએ તો ત્યાં કથન માત્ર પ્રકારે કયું
વસ્તુ એ નહીં રે નહીં. વસ્તુ તો એક કાર્ય નિજ આત્માનું જ્ઞાન તે એક જ કાર્ય છે. બીજું જ્ઞાનને વ્યવહાર જ્ઞાનને મોક્ષ માર્ગમાં નિમિત્ત તરીકે ગણીને વ્યવહાર મોક્ષ માર્ગનો આરોપ આપ્યો હતો ત્યાં ના પાડે છે. સમજાણું કાંઈ? कार्य तो एक निज आत्मा के जानने से है. શાસ્ત્ર પછી ભણ્યો હોય કે ન ભણ્યો હોય કે ભણ્યો હોય તો કે છે કાર્ય નાથી નથી, પછી પ્રશ્ન શું? ધૂળમાં જરૂર તો એ તો કાર્યને મદદ કરી એમ કે છે. અહીં તો એકદમ નિરપેક્ષ વસ્તુ એવી છે કે જેને બહારના ભણતરની બિલકુલ અપેક્ષા છે નહીં. જમાઈ લાલા પેથાઈ વાંગ્યાને નથી આમ કે નહીં. થોડું પોચું મૂકે ને થોડું આ કરે ને ફરે વાંગ્યા કરે ને. 5000 જાણ હોય તો લોકો 1000 થી પૈસા નથી દીધો. આગળ 5000 મેં પાયલું છે ને એટલી પછી કરતા કરતા 2000 આવે વચમાં. એમ ઈશાન કહે વિતરાગ માર્ગમાં સંજય સંસારમાં એમાં લેલા સંજી પાસે માગતા હોય ને 5000 રૂપિયા. સંજી કે પણ વેચી ડુંગળા વેચી અને ભેંસી વેચી તો 1000 થાય એમાંથી માન. 1000 હરામ 500 થી વધારે દેવું હોય તો ઓલો પણ હરામ 5000 માંથી પાયું છે એટલે 5000 માગ્યું છે. કરતા કરતા તારે ઓલો કે તારે 1200 લ્યો, આ કે તારે 4000 આપો, ઓલો કે 15 લ્યો, આ કે 3000, એમ કરતા કરતા 2000 વચમાં આવી જાય. એમ ઈશાન કાંઈ દુકાનદાર નહીં શું છે? એક માર્ગ વિતરાગનો જેમાં કોઈ અપવાદ ને છૂટછાટની વાત છે નહીં. બરાબર. હા સમજાણું કાંઈ? બીજાથી ન થાય ને આનાથી થાય એમના મને કામ છે. બીજાથી થાય ને આનાથી થાય વાણીમાં આવે વસ્તુમાં નહીં. સમજાણું કાંઈ? હા. સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકનાથ દેવાધિદેવ જીનવરની દિવ ધ્વનિમાં આવેલી આ વાત સંતોએ શાસ્ત્રમાં ઈશારા તરીકે ગોઠવી છે. यहाँ शीश ने प्रश्न किया कार्य तो एक निज आत्मा के ज्ञान से है. એનો અર્થ લઈ લેવો કે કાર્ય તો એક આત્માના શ્રદ્ધાથી છે. કાર્ય તો એક આત્માની શાંતિની સ્થિરતાથી છે. જ્ઞાનની વ્યાખ્યા છે એની યારી શ્રદ્ધા અને સ્થિરતા ચારિત્ર ત્રણે ભાઈ સમજાય છે. વ્યવહાર ચારિત્ર, વ્યવહાર શાસ્ત્રનું જ્ઞાન ને વ્યવહાર શ્રદ્ધા, એનાથી કાર્ય આત્માને બિલકુલ કઈ થતો. હા શ્રદ્ધા નિમિત્ત રૂપનું જ્ઞાન કરાવે છે ને. એવી જ વ્યવહાર શ્રદ્ધાનો વિકલ્પ ને એવું જ્ઞાન એને એવું જ હોય. એથી ઉલટું સુદેવ ને કુગુણ કુશાસ્ત્ર ને માનતો હોય ને એને નિમિત્ત એવું હોય ને અંદર નીચે હોય એમ હોય નહીં એમ બતાવે છે. એવું નિમિત્ત છે એમાં ક્યાંય છે એમ નથી એમ સિદ્ધ કરે છે. વ્યવહાર નિમિત્તપણે સાચો છે માટે નીચે છે એમ નથી. સમજાણું કાંઈ? शीशे प्रश्न કર્યો महाराज शीश ने एक निदान बंद रहित आत्मज्ञान तुमने बतलाया, उसमें निदान बंद किसे कहते हैं? निदान बंद मोतू कीधु निदान बंद कोने को साथ समझानो काहे? जो देखे सुने और मोगे इंद्रियों के भोगों से जिसका चित रंग रहा है जो आगे क्या समझानो? આત્મા કોઈ દી જોયો નથી, એને કોઈ દી જાણ્યો નથી, એને કોઈ દી અનુભવ્યો નથી. આ દેખેલા સાંભળેલા ને ભોગવેલા બાળનું જેને લક્ષ છે
इंद्रियों से भोगों से जिसका चित रंग हुआ एना पारनी विकल्प थी जेनु चित रंगाई गયું છે ऐसा ज्ञानी जी रूप लावण सौभाग्य का अभिलाषी चैतन्य रूपनी चैतन्य लावणनी चैतन्य आनंदनी जेने खबर નથી એથી એને બહારના રૂપ સૌભાગ્યને અભિલાષાનો પ્રેમ અંદર પડ્યો સમજાણું કાંઈ વાસુદેવ ચક્રવર્તી પદ કે ભોગો की વાંછા કરે ઊંડાણમાં એ આમાંથી કંઈક સારું પદ મળશે આ નિજ પદની તો ખબર નથી નિજ પદ અખંડ આનંદ તન અણાકુર શાંત શાંત ભગવાનને સાંભળવાનો વિકલ્પ પણ અશાંત હે નવીનભાઈ કે છે એવા નિરપદની ઈચ્છા ભાવના વિનાના અને ચક્રવર્તી આદિ પદના વાંછાવાળા દાન પૂજા તપસ્નાદિ કર એ દાન કરે પૂજા કરે ભગવાનની ભક્તિ કરે જાત્રા કરે તપસ્નાદિ શબ્દ છે ને તપસ્યા કરે મહિના મહિનાના ઉપવાસ કરે મુનિ વ્રત પાળે 28 મૂળગુણના આદિ જાત્રા આદિ કરોડો અબજો રૂપિયાના દાન કરે લાખો મંદિરો બનાવે મોટી પંચકલાની પ્રતિષ્ઠાઓ કરે હાથીઓ બોલાવે 10 હાથી તપસ્સણ કરે મોટી અંદરમાં આમ ખખડ ધળ થઈ જાય હાડકાં ખખડે તપસ્યા કરીને એકનું તપસ્યા એના ભોગોની અભિલાષા કરે નિજ સ્વરૂપનું જ્ઞાન નથી આત્મા અતિન્દ્રિય જ્ઞાનની શાંતિ વાળું જ્ઞાન જે જોઈએ તો છે નહીં એટલે આના ભોગો કહે અભિલાષા કરે वो निदान बंद है સમજાણું કાંઈ હેતુ ત્યાં પડ્યો છે એમ કે આ હેતુ આ સ્વભાવ છે કારણ છે શાંતિનું આ એમાં હેતુ રૂચિના ગરી ગઈ છે દેખાતું નથી એને ભાન નથી તો ન દેખાય હે હા હા એકો ભગવાન શાંત અવિકારી ચૈતન્ય પ્રભુ એનું જ્યાં અંતર નિજ જ્ઞાન નથી એને પરની અભિલાષા અંતરથી ઊંડે ઊંડે ખતી નથી સમજાણું કાંઈ वो बड़ी सल है સમજાય છે કાંઈ જેને રાગવાળા જ્ઞાન શાસ્ત્રના જ્ઞાનને આ રાગવાળી ક્રિયા શુભ ઈ જેના જ્ઞાનમાં અધિકપણે વિશેષપણે ભાષે છે એને ત્યાં રતિ ને હેતુ ત્યાં પીડ્યો સાહેબ સમજાણું કાંઈ ईश्वर से रहित जो आत्मज्ञान आवा सद थी रहित जो आत्मज्ञान जो गुनाथ मारे समाचार આ તો પુસ્તક છે કે નહીં હાથમાં એમાંથી આ અર્થ હાલે છે હે અરે આવા એને કોઈ દી વાત સાંભળી નહીં હો એમને મૂંડ પડે હુસારી મૂક્યો પ્રભુને બાલની ધમાધમ એનાથી જાણે મોક્ષ થઈ જશે સમજાણું કાંઈ કે છે ભાઈ એવા વિકલ્પની જાળમાં તારો આત્મા અશાંતિને ભોગવે તો ભગવાન આત્મા એ વિકલ્પની જાળ વિનાની ચીજ છે એના નિજ જ્ઞાનનું ભાન
શાંત રસનો એટલે આત્મા શાંત રસ છે એનું ભાન નથી, એટલે થયો નથી, એટલે ઉદ્ધત થઈને એવા વિકલ્પની જાળમાં નિજ જ્ઞાનને ભૂલી ગયો છે. એવા નિજ સલસે રહિત આત્મજ્ઞાન, આ એના વિના, આવા આત્મજ્ઞાન વિના સદ શાસ્ત્રાદિ કા જ્ઞાન મોક્ષ કા કારણ નહીં. એ શાસ્ત્રનું જ્ઞાન એ શબ્દનું જ્ઞાન છે, આ શબ્દનું જ્ઞાન આત્માનું એમ કે છે. બરાબર. પછી એમ નહીં પેલા શબ્દનું અંદર જ્ઞાન જ્ઞાન છે, શાસ્ત્રનું એ શબ્દ જ્ઞાન છે, આત્માનું જ્ઞાન નહીં. બરાબર. ગંગાજી સૂત્રો છે, સૂત્ર શબ્દો સીધા શબ્દ બધા એ વાત છે. હા હા, શકાયના જીવ તે ચારિત્ર, આ શબ્દોથી જ્ઞાન, જ્ઞાને નવ તત્વોથી શ્રદ્ધા, એમ ત્યાંથી સંબંધો બીજા એ બધો વિકલ્પ છે કે ભાઈ વ્યવહાર છે એ આત્માને કાર્ય બિલકુલ નથી. હોય છે નિશ્ચય ભાનમાં આગળ વધેલો ન હોય ને વ્યવહાર આવો હોય છે, પણ હોય છે એ કાર્યકરને આત્માને નિરપેક્ષ શ્રદ્ધા જ્ઞાન શાંતિથી મોક્ષનો માર્ગ એને એ બિલકુલ મદદ કરે છે એમ નથી. બરાબર. સમજાણું કાંઈ? હે રે એની હારી એટલે હા હા, રાજા એ મોટો હોય માં એને એક નોકર રે એક લાકડી ઉપાડનારો. છત્રી ઉપાડવાનો લો ને, એમાં રાજાનું શું કાર્ય થયું? હા હા હા. કોને કરી? એને કરી છે, રાજાએ કરી છે? એને બિલકુલ કરી નથી. ના ના, બિલકુલ નહીં. એકલો હોય તો રાજાના રાજા તરીકે ઓળખે, એના તાલકા તેજ બાકી ખાતર દેખાય. હે ભાગ છુપે નહીં, ભભૂત લગાયા. એકલો જંગલમાં આવ્યો કોઈ રાજા લાગે. સમજાય છે? એના પુણ્ય એની તેજ, એની બેઠક, એની ગતિ, એની દશા, એને શું એ બધી જાતે જુદી હોય ને મહાપુંસારી હોય. સમજાય છે? આઈ કે છે હા હા હા, પણ આથી આચારની વાત પરમાત્માને પ્રકાશે છે. એ પરમાત્માના પૂત પ્રકાશા અને વ્યવહારના પૂતને ખોટા ઠરાયા. હે બરાબર. સમજાણું કાંઈ? ભગવાન તારી ચીજમાં તો પ્રભુ મહાન આનંદ પીડ્યો છે ને નાથ. હા હા હા. અરે ત્યારે આ બહારના દુતિયાથી તને આનંદ મળશે જરીએ, એટલે કે આત્મા મળશે જરીએ, એ તો અનાત્મા છે. શું કીધું? બીજું નહીં પડશે. શાસ્ત્ર જ્ઞાન, પંચ મહાત્મા પરિણામ, નવતત્વની શ્રદ્ધા અનાત્મા છે. બરાબર. એથી એને દુઃખરૂપ કહ્યું છે. એ ક્યાં ગયા ચુનભાઈ? સમજાણું આમાં? હા, એ શેના અભિમાન બાપા? અહીં તો કંઈક 5-25 લાખ 2 લાખ ખર્ચે ત્યાં અમે ધર્મના મોઢાગળ છે. હો અરે શેનો ભૂડમાં અંદાજને હવે તારા 2 લાખનું કરોડ કરશે તો ધૂળ છે, તો અજીબ છે. એમાં તારી રાગની કોઈ મંદતા થઈ હોય તો પુણ્ય છે ને પાછો એમાંથી લાભ મારી મિથ્યા છે ભેગો. સમજાણું કાંઈ? હું આ પાડે ભાન નો આ પાડે
કે બીજા ગાંડા ભેગા થયા હોય કે પૈસા કોના બાપના તો ખર્ચે અજીબ તત્વ છે. અજીબને ખર્ચે કોણ? શુભ પરિણામનું પરિણામ દુઃખ છે. એ શુભ પરિણામ પોતે દુઃખ છે. સમજાય? આ તો વાતો બીજી છે. એ શુભ વિકલ્પ છે, વૃત્તિ છે, દુઃખ છે. દુઃખ છે અહીંયા આવ્યું ને કેમ દુઃખ છે. ભગવાન આત્મા નિર્વિકલ્પાનંદ તે સુખ છે. આ વાત બીજી આખી છે. અરે એનું એને માત્ર ન્યા ક્યાંક છે, એમાં કઈ છે. એ શું વિકલ્પમાં કઈ છે એમ માનનારા આનંદને માનતા સમજાણું કાંઈ? બાપા આ તો પરમ સ્વરૂપની છે. પરમ સ્વરૂપમાં એ હીન રૂપની અધિકતા માનવા જાય એ સ્વરૂપની અધિકતા દ્રષ્ટિમાં નહીં રહે. સમજાણું કાંઈ? ज्ञान वितराग स्वसंवेदन ज्ञान देखो, क्योंकि वितराग स्वसंवेदन ज्ञान रहित तब भी दुख का कारण है. तब महीना महीना अपवास नग्न शरीर जंगल में રહે, સૂર્યના તડકે બહે, ખાવા જાય તો એક મમરા અને પાણી પીવે. સમજાય છે? એવી ક્રિયાઓ તપસા પણ ભગવાન આત્મા જ્ઞાનાનંદની અંતરદ્રષ્ટિ શાંત રસની એના સ્વાદ વિના આનો સ્વાદ એને પ્રતિકૂળ છે એમ નહીં ભાષે. અને એ તપનો ભાવ શુભ ને વિકલ્પ મંદ છે, એમાં એની પ્રીતિ અને એકાગ્ર છે તે મિથ્યાદ ભાવ છે. સમજાય છે કાંઈ? વ્યવહાર સારો છે, વ્યવહાર સારો છે. અરે સાંભળ ને ભગવાન, વ્યવહાર સારા કે છે કોને? હજી તો સર્વજ્ઞ પરમેશ્વરે કહેલો વ્યવહાર જે વિકલ્પ છે એનું કહેલું જ્ઞાન, એમનું કહેલો વ્યવહાર તપ મુનિ. સમજાય છે? બીજાની તો વાતે શું કરવી? દિગંબર અવસ્થા જેની, એના વસ્ત્ર વિનાની જેની દશા, જેના પંચમહાવર્તનો વિકલ્પ ચોખ્ખો. સમજાય છે? એ વ્યવહાર પણ નિશ્ચય વિનાનો વ્યવહાર જૂઠો ને દુઃખરૂપ છે. આ નિશ્ચય સહિત હોય તો પણ એ ભાવ છે તો દુઃખરૂપ છે. સમજાણું કાંઈ? એકલો મોક્ષ મળેલો છે એમ કે ક્યાંય મોક્ષ મળેવો નથી. મોક્ષ એટલે ક્યાંય કોકથી ક્યાંય મદદ મળવી નથી કીધું, એકલો મોક્ષ મળેવો છે. હા 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 ભાઈ. એક વાત શાસ્ત્રની કરી, આત્મજ્ઞાન વિનાનું શાસ્ત્ર તે દુઃખરૂપ છે એમ કીધું. અને આ વિતરાગ જ્ઞાન રહી તબ બી દુઃખનું કારણ. આત્માની મિથ્યાત અને અનંતાનું મંદિરનો નાશ થઈ આત્માનું સ્વસંવેદન ચૈતન્ય જ્ઞાન સહિતની સ્થિરતા એ વિનાની તપ કરે એકલા. મહાવર્ત પાળે, પંચમા 6 ગુણનું પાળે, નગ્ન દિગંબર રહે, મુનિ વ્રત ધાર અનંત દૈર ગ્રેક ઉપજાયો. પણ આચમ જ્ઞાન દિન લે સુખ ના. સમજાણું કાંઈ? કે છે વિતરાગ રાગ વિનાના જ્ઞાનનું પ્રત્યક્ષ વેદન વાળી સ્થિરતા વિના એ તપ ભી દુઃખનું કારણ છે. ઓહો.
ज्ञान रहित तब से जो संसार की संप्रदाय मिलती है ये भगवान आत्मानी ज्ञान स्वरूपनी संप्रदा अंतर्भान द्वारा अंतરના જ્ઞાનના આત્મજ્ઞાન દ્વારા અંતર સંપ્રદા મળે એ વિનાના આવા તપસાને ક્રિયાકાંડ કરે મોટા માસમાં ખમણના પારણા અને 28 ગુણ પાળે વસર રહી દિગંબર દેશા રાખે એવા શુભ ભાવમાં કે છે સંસારની સંપદા મિલતી હૈ આ દેવને રાજા ધૂળના રાજાને ધૂળના દેવ થાય આચાર ને પણ પૂછે ને ઉગાડી હણી છે ઉગાડી હમણી છે કોઈની રાખી નથી આ વાળાને કે આમ થાય છે તેમ થાય એ ગોઠીએ કે નહીં નવીનભાઈ નથી રૂસે ન રૂસે તમારી સ્વતંત્રતા છે મારા સર્વજ્ઞ પરમેશ્વરનો આ છે સમજાણું કાંઈ હે આ સંપદા ધૂળની સંપદા કીધી સંપદા આપદ્યા એનો બીજો અર્થ છે ધૂળ મળશે એમાં ધૂળ મળશે એટલે કોને મળે તો એની મમતા મળશે સંસારની સંપદા એ આત્માની સંપદા સમ્યક જ્ઞાન દર્શન અનુભવ વિના આવી ક્રિયાકાંડ હારી હો રાગની મંદતા વાળી સંસારની સંપદા એ મળે છે એ ક્ષણભંગુર છે હે પૈસા વાળા દુખી નિર્ધન દુખી બહારની ચિંતા એ દુખી તો ઠીક પણ અમથા રાગ કરે છે એના ઉપર પૈસા ઉપર એ દુખી ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ છે એ તો સત જ્ઞાન ને આનંદની મૂર્તિ છે એના આનંદના આનંદ ભાન વિનાના આ બધા વિકલ્પની જાળું સંપદા બધી દુઃખરૂપ છે ભગવાનનો એકરો એવો છે ભગવાન કે છે એ વાત આ છે સમજાણું કાંઈ કોક કઈક આ હોંદગઢનું છે એમ નથી એમ પછી કહું છે વિતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની વાત આ છે ત્રણ કાળ ત્રણ લોકમાં આ વસ્તુ છે સમજાણું કાંઈ મારા એને કેટલું પંથી અરે ભગવાન રેવા દે માથું ભાઈ એ વિતરાગનો પંથ જ આ છે એનાથી વ્યવહાર કરતા કરતા થાય છે ના પાડે છે માટે પંથ જુદો છે અરે પ્રભુ પંથ જુદો વિતરાગનો પંથ છે એ વિના બીજી રીતે માને વિતરાગ પંથી અજ્ઞાન પંથમાં પીડ્યા નવનીતભાઈ આમાં તો કોઈ હપારી બગર માખણ રહેવું નથી કઈ એમાં હંસું માની હોય હેઠે પડી જતી હોય હંસું માની હોય કે આમાંથી ક્યાંક થશે આમાં થશે એમ થઈ હેઠે પડી જાય કે છે એ સમજ્યા ક્ષણભંગુર છે ભગવાન આત્મા એનું અંતર જ્ઞાન ને અંતરદ્રષ્ટિ નિશ્ચય એ આત્મા કેવળ જ્ઞાન લક્ષ્મીનું કારણ છે બરાબર સમજાણું કાંઈ इसलिए निश्चय हुआ એ માટે નિર્ણય થયો કે આત્મજ્ઞાન से रहित आत्माना निज स्वरूपનો भान विनाना ये शास्त्र का ज्ञान और तपस्यादि है ये मुंह से मुख्यता कर पुण्य का बंद होता है मुख्यता कर इतने मिथ्या तो हरे छे मुख्य थी आम बार देखा है पुण्य एम धर्मनी गौ पड़े था एम प्रश्न थी आई मुख्यता अंदर पुण्य आम देखाय छे ने शुद्ध भावना लक्ष्मी एम अंदर मिथ्या थे तो दुख रूप तो थे बराबर हाँ हाँ हाँ
પુણ્યનો બંધ થાય છે જ્યાં તો બંધ થાય છે કે છે એ શાસ્ત્ર આત્માના જ્ઞાન વિના શાસ્ત્ર જ્ઞાનથી પણ બંધ થાય છે. હા 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 બરાબર. અને એ તપસા ને ક્રિયાકાંડ જે જેટલા ઊંચામાં ઊંચા કહેવાય એનાથી તો બંધ પુણ્યનો બંધ થાય. સમજાય છે કાંઈ? વૃત્યા પુણ્ય કહ્યું છે કેમ કે અંદરમાં મિથ્યા તો છે, ગૌણપણે પાપ તો છે એમ કેમ છો. ગૌણપણે બીજું ધર્મ એમાંય નથી. મિથ્યાત્વનું પાપ તો ભેગું છે પણ બહારના આચરણ ને ક્રિયા શાસ્ત્ર જ્ઞાન કર્યું એમાંથી પુણ્ય બહાર પુણ્ય બંધાનું બહારમાં મળે. ગૌણપણે અંદરમાં મિથ્યા જ પડ્યું છે એની કોઈને ખબર ન હોય. આ લક્ષ્મીની ખબર પડે. હા 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 પૈસા મળ્યા, આ મળ્યું, આ રાજ મળ્યું, દેવ થયા, મોટો દેવ થયો. હા હા સમજાણું? મિથ્યાત્વનું દુઃખ ઘણું પણ મિથ્યાત્વનું પાપનું બંધનની એને ખબર નથી. ભગવાનની આ ખબર પડે કે આ શુદ્ધાથી સુંદર આ મળ્યું સંપદા મળે એમ. અંદર સંપદા લૂંટાણી કેટલી મિથ્યાત્વની એને ખબર નથી. આ શુદ્ધાવ આવા થયા એનાથી પુણ્ય બંધાનું. પણ કે છે इस पुण्य के प्रभाव से जगत की विभूति, विभूति એટલે ધોળ, જગતની વિભૂતિ મળશે. રાજા મહારાજા બહુ ક્રિયાકાંડી હોય તો કદાચ દેવ બે ભૂતળો થાય. હા 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 ફોટો કહેજો છે તો હરખો. वह क्षणभंगुर है. न्याय की दूसर संप्रदाय मिलती है क्षणभंगुर है. पूर्ण प्रभाव से जगत ની વિભૂતિ क्षणभंगुर છે. એમાં આત્મા નિત્યાનંદ ભગવાન ક્યાં આવ્યો એમાં? મસબીમાં વાત કરી. इसलिए अज्ञानियों का तप आत्मज्ञान विनाना आत्मभान अनुभव दृष्टि संयत चैतन्य शांतिની પ્રાપ્તિ વિનાના એ महाव्रत आदि तप અને सूप युग की पुण्य का कारण है तो भी मोक्ष का कारण नहीं. બરાબર. पुण्य બંધાય આત્માને મોક્ષનું બિલકુલ જરીય કારણ નહીં. એમ એને નિશ્ચયને સમ્યક જ્ઞાનમાં શ્રદ્ધા બરાબર કરવી જોઈએ. જો એક કાથા તો એ રીતે 75મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. 75મી ગાથાનો સ્વાધ્યાય આપણે આ રીતે પૂરો કરીએ છીએ. પૂજ્ય ગુરુદેવે 75મી ગાથા ઉપર પહેલેથી છેલ્લે સુધી બધી જ વાત ખૂબ સરસ રીતે સમજાવી. સુખ